જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું બાજરાના લોટના રોટલા વણીને। એના માટે જોશે આપણે 1 વાટકી બાજરાનો લોટ ને પાણી અને વણવા માટે અટામા માટે ઘઉંનો લોટ જરાક જ જોશે એ લીધો છે। ગેસ ચાલુ કરીને તાવડી માટીની તાવડી ગરમ કરવા મૂકી દેશું। પાણી નાખીને લોટ બાંધી દેશું। થોડું થોડું પાણી લઈને આવી રીતના લોટ બાંધી લેવાનો। આવી રીતે મસળી લેશું। લીધો છે લુવો કરી લેવાનો। જો આ મહીસડા વિનાનો છે એ ઝાંખો લાગે ને જો આ વ્હાઈટ થઈ જશે। હવે જેમ રોટલો મસળશું ને લોટ એનો રોટલો જ સરસ થશે। હવે વણી લેશું આને। જો આવો લુવો કરી લેશું। બહુ મોટા નથી બનાવતા, નાના નાના સરસ બનાવીએ છીએ। હવે આ સેજ અટામણ લઈ ને વણ લેશું। જો આવી રીતે વણ લેશું। ઉપડશે એ રોટલો, કાંઈ ચોટશે બોટશે નહીં। જો આ તૈયાર થઈ ગયો, શેકી લેશું। સેજ જ અટામણ લેવાનું છે, જરાય દેખાશે નહીં લોટ। ફેરવી લીધું છે એક બોટ। ત્યાં સુધીમાં બીજો લોટ મસળી લઈ બીજા રોટલાને। વચ્ચે કાચો છે। ત્રીજી વાર શેકાઈ ગયો છે। હવે આ બીજો વણ લેશું। તૈયાર છે, શેકી લેશું। પેલું પણ ફેરવી લેશું। જો આવી રીતે ફેરવીને પકવી લેશું બધી સાઈડ સરખું। જો આ પાકી ગયો પલટાવી લેશું। આ ઉપસી ગયો છે, એકદમ દડો સરસ થઈ ગયો। સેજ પાછળ વધુ પાકી ગયો હશે ને તો ભૂલશે નહીં। જો તૈયાર છે। ગરમ ગરમમાં જ વધારે ભાવતું હોય તો આ રીતે ખાડા કરીને લગાડવાનું। તૈયાર છે આપણા બાજરાના રોટલા અડદની દાળ સાથે, ભરેલા રીંગણાના શાક સાથે, ભરેલા ભીંડાના શાક સાથે બહુ સરસ લાગશે। તૈયાર જ છે જો રોટલા। આ રીતે વણીને બનાવજો, તરત સરસ ગોળ બનશે, આછા બનશે। અત્યારે અટાણના છોકરાઓને કંઈ બહુ મોટા અને જાડા ને રોટલા ભાવે નહીં, તો આ રીતે જરૂર ટ્રાય કરજો એકવાર। જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।